નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું દ્વિતીય પરીક્ષા પેપર સોલ્યુશન ધોરણ 10 અને વિષય પીટી એટલે કે શારીરિક શિક્ષણનું સંપૂર્ણ મોસ્ટ આઈએમપી પેપર સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર જોઈશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઇબનું બટન વિદ્યાર્થી મિત્રો દબાવી વિડીયોને ખાસ લાઇક કરી તમારા સાથી મિત્રો જે તમારી સાથે અભ્યાસ કરી રહ્યા છે તેમને વિડીયો શેર કરવાનું ભૂલશો નહીં। તમામ પ્રકારના ધોરણ 1 થી 12ના સોલ્યુશન વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાંથી મળી રહેશે। વિદ્યાર્થી મિત્રો તમને 1 કલાક અને 15 મિનિટ જે છે તે પેપર લખવાનો સમય મળશે અને કુલ ગુણ રહેશે 50। નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો રહેશે। કુલ ગુણ 50 એટલે કે દરેકનો 1 ગુણ મળવા પાત્ર રહેશે। OMR શીટની અંદર વિદ્યાર્થી મિત્રો પણ તમારા જવાબ લખવાના હશે। અંતરંગ યુગનો સંબંધ કોની સાથે હોય છે તો મિત્રો અંતઃકરણ એટલે કે ડી ઓપ્શન સાચો છે। ધારણાની મુખ્ય કેટલી રીતો છે તો 2 છે। જ્યારે સાધકને માત્ર ધ્યેય સ્વરૂપનું ભાન રહે ત્યારે કઈ સ્થિતિ સર્જાય છે તો સમાધિની એટલે કે ડી ઓપ્શન જે છે તે વિદ્યાર્થી મિત્રો સાચો છે। પ્રશ્ન નંબર 4 ની વાત કરીશું। સમાધિનું સર્વોચ્ચ સ્વરૂપ જે છે તે કયું છે તો ધર્મમેઘ સમાધિ એટલે કે સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એ। નીચેનામાંથી કઈ પ્રાણાયામની ક્રિયાની અંદર શરીરની અંદર ગરમી પેદા થાય છે તો સૂર્યભેદન એટલે કે ડી ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સાચો છે। કયો બંધ ઊભા અને બેસીને એમ બંને બાજુ એટલે કે બંને રીતે કરી શકાય છે તો ઉડ્ડિયાન બંધ જે છે તે ઊભા રહીને અને બેસીને પણ કરી શકાય છે। પ્રશ્ન નંબર 7 કયા બંધની અંદર કંઠને સંકોચવાની ક્રિયા જે છે તે કરવામાં આવે છે તો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ છે સી જાલંધર બંધની અંદર। નંબર 8 કયા આસનની પૂર્ણ અવસ્થા ફ્લાયઓવર જેવી છે તો શેતુકાસન એટલે કે સાચો જવાબ આવે છે ડી। ઓસ્ટીઓપોરોસિસ એટલે કે હાડકાં બરડ થવાના દર્દીઓ માટે કયું આસન ઉપકારક છે તો વિદ્યાર્થી મિત્રો શેતુકાસન એટલે કે ડી ઓપ્શન સાચું છે। ચેપી રોગો કોને કહેવાય છે તો એક વ્યક્તિથી બીજા વ્યક્તિની અંદર પ્રસરતા જે રોગો છે તેને ચેપી રોગ કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો કોરોના જે હતો એ ચેપી રોગ હતો। ત્યારબાદ વાત કરીશું આગળ નંબર 11 નીચેનામાંથી કઈ રસી ડિફિરિયા કાળી ખાંસી અને ધનુર સામે રક્ષણ આપે છે તો ડીપીટી એટલે કે સાચો જવાબ મિત્રો આવે છે અહીં આપણને એ। પ્રશ્ન નંબર 12 કઈ ચિકિત્સા પદ્ધતિની અંદર વૈજ્ઞાનિક સંશોધનો દ્વારા સુધારા વધારા જે છે તે થતા રહે છે તો એલોપેથીની અંદર એટલે કે સાચો જવાબ આવે છે એ। ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો વાત કરીશું ન્યુક્લિયર બોમ્બના વિસ્ફોટથી થતા નુકસાન જેટલું નુકસાન વિશ્વની અંદર શાના દ્વારા થઈ રહ્યું છે તો દારૂ અને મિત્રો તમાકુથી એટલું જ જે છે તે નુકસાન આજે ન્યુક્લિયર જે બોમ્બ છે તેના જેટલું થઈ રહ્યું છે। વ્યક્તિની અંદર હિંસા હતાશા સ્નેહપાત અને મિત્રો ખરાબ વર્તુળો શાના કારણે આવે છે તો દારૂથી આવે છે તો વિદ્યાર્થી મિત્રો આવા નશાકારક પદાર્થોથી આપણે દૂર રહેવું જોઈએ। એલોપથી ચિકિત્સા પદ્ધતિની મર્યાદા શું છે તો તેની આડઅસર જે છે તેનું પ્રમાણ કેવું હોય છે વધારે હોય છે। હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી વાયરસ જે છે તેને ટૂંકમાં જે છે તે વિદ્યાર્થી મિત્રો શું કહેવામાં આવે છે તો તેને HIV કહેવામાં આવે છે। તો HIVનું જ્યારે પૂરું નામ પૂછાય ત્યારે હ્યુમન ઇમ્યુનો ડેફિશિયન્સી જે છે તે તમે લખી શકો છો। ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર 17 સમલૈંગિક સંબંધો એટલે શું તો પુરુષ અને પુરુષ વચ્ચેના જે સંબંધો હોય છે તેને સમલૈંગિક જે છે તે વિદ્યાર્થી મિત્રો તેને સંબંધ કહેવાય છે। સ્ત્રી અને સ્ત્રી વચ્ચેના હોય તો પણ તેને સમલૈંગિક સંબંધ જ કહેવાશે। 800 મીટર દોડની અંદર દોડનારે ટ્રેકના કેટલા ચક્કર જે છે તે દોડવાના હોય છે તો 2 400 મીટરનો એક ચક્કર હોય છે। 1500 મીટર દોડની અંદર દોડનારે ટ્રેકના કેટલા ચક્કર દોડવાના હોય છે તો 3 પૂરા અને 1 પોણું જે છે તે દોડવાના હોય છે કારણ કે મિત્રો 1600 માંથી 100 બાદ કરવાના હોય છે। પ્રશ્ન નંબર 20 ની વાત કરીએ તો ટપ્પા એટલે કે બેટનની લંબાઈ જે છે તે કેટલી હોય છે તો 28 થી 30 સેન્ટીમીટર હોય છે। ઊંચી કૂદની અંદર કેટલા મીટરનો ત્રિજ્યાવાળો દોડ માર્ગ બનાવવામાં આવે છે તો 15 મીટરનો। ચક્રફેકની અંદર ઉભેણીની સ્થિતિ જે છે તે ક્યાં લેવામાં આવે છે તો વર્તુળના પાછળના ભાગની અંદર મિત્રો। ત્યાર પછી વાત કરીશું ચક્રફેકની અંદર હાથ ઝોલા કૌશલ્યની અંદર કેટલા ઝોલા લેવામાં આવે છે તો 2 થી 3। ઇન્ડિયન ઓલિમ્પિક ગેમ્સની અંદર કબડ્ડીની રમત જે છે તે ક્યારે સમાવવામાં આવી છે તો ઈસવીસન 1938 એટલે કે સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો ડી।
પ્રશ્ન નંબર 25ની વાત કરીશું. બહેનો માટેની કબડ્ડીના મેદાનને બોનસ રેખા અંતરેખાથી કેટલે દૂર હોય છે? તો 1.5 મીટર. એ ઓપ્શન સાચો છે. કબડ્ડીના મેદાનની અંદર અંતરેખાથી પ્રતીક્ષા પ્રદેશ જે છે તે કેટલો મિત્રો પહોળો હોય છે? તો 2 મીટર. ભાઈઓ માટેના કબડ્ડીના મેદાનમાં ટક્કર પટ્ટીની લંબાઈ કેટલી હોય છે? તો વિદ્યાર્થી મિત્રો 13 મીટર. ભાઈઓ અને બહેનો માટેના કબડ્ડીના મેદાનમાં બોનસ રેખા લઘન રેખા કરતા મિત્રો કેટલી દૂર હોય છે? તો 1 મીટર જે છે તે દૂર હોય છે. કબડ્ડીની રમતની અંદર કેટલા હાફ રમવાના હોય છે? તો મિત્રો 2. કયા ઓલિમ્પિકથી મહિલાઓ માટે બાસ્કેટબોલની જે છે તે મિત્રો શરૂઆત કરવામાં આવી હતી? તો મોન્ટ્રીયલની અંદર જે ઓલિમ્પિક મિત્રો રમાયો હતો તેમાં બાસ્કેટની શરૂઆત થઈ હતી મહિલાઓ માટે. બાસ્કેટબોલની રમતમાં ચાલુ રમત દરમિયાન થતી બાસ્કેટ માટે કેટલા ગુણ આપવામાં આવે છે? તો 2. બાસ્કેટબોલની રમતમાં એક દાવનો સમય જે છે તે કેટલી મિનિટનો હોય છે? તો 0 મિનિટ ના આવે, પણ વિદ્યાર્થી મિત્રો 10 આવે, એટલે કે સાચો જવાબ આવે છે અહીં ડી. પ્રશ્ન નંબર 33. બાસ્કેટબોલની અંદર અવેજીકરણ ક્યારે કરી શકાય છે? તો મિત્રો દડો જે છે તે મૃત અવસ્થામાં હોય ત્યારે, એટલે કે સાચો જવાબ જે છે તે આવશે એ. બાસ્કેટબોલના મેદાનની અંદર 3 પોઈન્ટ સર્કલની ત્રિજ્યા જે છે તે કેટલી હોય છે? તો 6.25, એટલે કે સાચો જવાબ આવે છે વિદ્યાર્થી મિત્રો એ. હેન્ડબોલની અંદર સરબોલની રમતમાં પેનલ્ટી થ્રો ક્યાંથી લેવામાં આવે છે? તો પેનલ્ટી માર્ક ઉપરથી, એટલે કે સાચો જવાબ આવે છે સી. વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર આવશે 36. હેન્ડબોલની રમત દરમિયાન એક દાવમાં દરેક ટુકડીના બાદ સમય, એટલે કે ટાઈમ આઉટ કેટલી વાર મળે છે? તો 2 વાર, એટલે કે સાચો જવાબ છે સી. પ્રશ્ન નંબર મિત્રો 37. હેન્ડબોલ મેદાન ઉપર દોરવામાં આવતી 2 ગોલ સ્તંભ વચ્ચેની રેખા સિવાયની તમામ રેખાઓની પહોળાઈ કેટલી હોય છે? તો 5 સેન્ટીમીટર હોય છે. ત્યાર પછી વાત કરીશું પ્રશ્ન નંબર મિત્રો 38. વિશ્વની અંદર હેન્ડબોલ જે છે એની શરૂઆત ક્યારે થઈ હતી? તો ઈસવીસન 1890માં. હેન્ડબોલની રમતમાં કુલ કેટલા પંચો હોય છે? તો 4, એટલે કે ડી ઓપ્શન સાચો છે. વોલીબોલની અંદર ભાઈઓની નેટની ઊંચાઈ કેટલી રાખવામાં આવે છે? તો 2.43 મીટર. વોલીબોલની રમતની અંદર ખાસ રક્ષક ખેલાડી હોય તો તેને શું કહેવાય? તો તેને લિબ્રો કહેવાય, એટલે કે સી ઓપ્શન વિદ્યાર્થી મિત્રો સાચું છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 42ની વાત કરવાના છીએ આપણે. આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સ્પર્ધાઓની અંદર કેટલા સેટ જીતનાર ટુકડીને વિજેતા જે છે તે જાહેર કરવામાં આવે છે? તો 3 સેટ. ફૂટબોલને મિત્રો વિશ્વકપ સ્પર્ધાની અંદર ધંધાદારી ખેલાડીઓ જે છે તે ક્યારથી ભાગ લેતા થયા છે? તો ઈસવીસન 1958થી પ્રોફેશનલ પ્લેયર્સ જે છે તે ભાગ લેતા થયા છે. ફૂટબોલના મેદાનની અંદર ગોલની જમીનથી જે છે ઊંચાઈ કેટલી હોવી જોઈએ? તો 2.4 મીટર, એટલે કે એ ઓપ્શન સાચો છે. ગોલનું રક્ષણ કરવા માટે ગોલકીપરને પોતાના કયા પ્રદેશ સુધી હાથ વડે રમવાની જે છે તે નિયમ પ્રમાણે છૂટ આપવામાં આવે છે? તો પેનલ્ટી પ્રદેશ સુધી જે છે તે તેને મિત્રો રમી શકાય છે. ત્યાર પછી વાત કરીશું 46. ફૂટબોલની રમતની અંદર પોતાના ટીમના ખેલાડી તરફ હળવેથી દડો મોકલવાના કૌશલ્યને શું કહેવાય? તો એને કહેવાય પાસિંગ. ફૂટબોલની રમત શરીરના કયા અંગો વડે રમી શકાય છે? તો પગ અને માથા વડે. ફૂટબોલ રમતની અંદર મેદાનની લંબાઈ જે છે તે કેટલી હોય છે? તો 10 વાર હોય છે, એટલે કે સી ઓપ્શન સાચો છે. મિત્રો ફૂટબોલના 2 દાવ વચ્ચે વિરામ સમય કેટલો હોય છે? તો 45 મિનિટ, એટલે કે એ ઓપ્શન સાચો છે. અને ઈસવીસન 1951માં એશિયન ગેમ્સ કયા શહેરની અંદર યોજાઈ હતી? તો આપણા દેશના આપણા પાટનગર દિલ્હીની અંદર ઈસવીસન 1951ની અંદર એશિયન ગેમ્સ જે છે તે યોજાઈ હતી. વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. વિડીયો ગમતો હોય તો લાઇક કરી તમારા મિત્રો સુધી શેર કરવાનું ભૂલશો નહીં.